52 અઠવાડિયા અને 52 આદતો જે બદલશે તમારું જીવન. દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું. જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો 1 વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો. આ અઠવાડિયાની એટલે કે 21મી આદત છે કે શા માટે ભારતીય શૌચાલય છે શ્રેષ્ઠ વિકલ્પ. શું તમને પણ એવું લાગે છે કે વેસ્ટર્ન કમોડ વધુ સારા, આધુનિક અને શ્રેષ્ઠ વિકલ્પ છે? પણ તમારા આંતરડા આ વાત સાથે સહમત નહીં થાય. ડોક્ટર્સ હવે સ્પષ્ટપણે સમજાવે છે કે ભારતીય સ્ક્વોટિંગ ટોયલેટ આપણા પાચન તંત્ર, પેલ્વિક સ્નાયુઓ અને લાંબા ગાળે આંતરડાના સ્વાસ્થ્ય માટે વધુ સારો વિકલ્પ છે. કેવી રીતે? ચાલો સમજીએ. જ્યારે આપણે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શરીર પ્રાકૃતિક મળત્યાગની સ્થિતિમાં નથી હોતું. આપણી રેક્ટલ કેનાલ લગભગ 70 ડિગ્રી પર હોય છે, જેથી શરીરને મળત્યાગ કરવામાં વધારે જોર લગાવવું પડે છે, જેના કારણે લાંબા ગાળે કબજિયાત, હરસ, ફિશર, પેટ ફૂલવું અને પેટની અન્ય સમસ્યાઓનું જોખમ વધે છે. પણ જ્યારે આપણે ઊભા પગે બેસીએ છીએ ત્યારે સ્થિતિ કંઈક અલગ હોય છે. ઊભા પગે બેસવાથી ગુદામાર્ગનો આ ખૂણો સીધો થાય છે, પેલ્વિસ યોગ્ય દિશામાં નમે છે અને ઘૂંટણ પેટની નજીક આવે છે. આ સ્થિતિ આંતરડાની ક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે અને પેટ પર સ્ટ્રેસ ઓછો આવે છે. ડોક્ટર્સ કહે છે કે માનવ શરીર આ રીતે કામ કરવા માટે બન્યું છે. કમોડ આવ્યું તે પહેલા સદીઓથી મોટાભાગની સંસ્કૃતિઓ આ જ રીત અનુસરતી હતી. આધુનિક સંશોધન પણ આ દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે. કેટલાક અભ્યાસ દર્શાવે છે કે ઊભા પગે બેસવાથી પેટ પર સ્ટ્રેસ ઓછું આવે છે, વ્યક્તિ શૌચાલયમાં ઓછો સમય વિતાવે છે અને પેલ્વિક ફ્લોર પર ઓછું દબાણ આવે છે, જે હરસ અને પાઇલ્સનું મુખ્ય કારણ બને છે. તો સવાલ એ થાય છે કે વેસ્ટર્ન કમોડનો ઉપયોગ કરતી વખતે ભારતીય શૌચાલયના ફાયદા મેળવી શકાય? તો જવાબ છે હા. ચાલો જાણીએ તેની ખાસ ટિપ્સ. તમારા ઘૂંટણને ઊંચા કરવા માટે નાના ફૂટસ્ટૂલનો ઉપયોગ કરો. લાંબા સમય સુધી ટોયલેટમાં બેસવાનું અને મોબાઈલ સ્ક્રોલ કરવાનું ટાળો. શૌચાલયમાં 3 થી 5 મિનિટથી વધુ સમય ન વિતાવો. જો તમે નવું ઘર બનાવી રહ્યા છો અથવા તો તેને રિનોવેટ કરી રહ્યા છો તો ભારતીય શૈલીનું શૌચાલય બનાવવાનો વિચાર કરો. આ આદત આપણા શરીર માટે હેલ્ધી છે, જે આપણા વડવાઓએ વર્ષો પહેલા જ સમજી લીધું હતું.